દિયા ઓનલાઈન સાયન્સ એકેડેમીમાં તમારું સ્વાગત છે। આજે આપણે કિરણ પ્રકાશ શાસ્ત્ર એના એમસીક્યુઝ સોલ્વ કરીશું। આજના ટોપિકની અંદર આપણે લેન્સના એમસીક્યુઝ છે એ સોલ્વ કરીશું। તો ચલો પહેલો પ્રશ્ન જોઈએ, જેમાં કહ્યું છે કે 1.5 વક્રીભવનાંક વાળા દ્રવ્યના બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 2 સેન્ટીમીટર છે। જો આ લેન્સને 1.25 વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? તો સૌથી પહેલા તો આપણે થોડાક એના સૂત્રો છે ને એને જોઈ લઈએ, જેમાં તમને ખ્યાલ આવશે કે 1/f બરાબર 1/v માઇનસ 1/u આવા સૂત્રો તમે 10મામાં પણ વાપરી ચૂક્યા છો, એવા જ સૂત્રો તમારે વાપરવાના થશે। તો આમાં u અને v શું છે? u અને v એટલે આ પ્રતિબિંબ અંતર છે v એટલે, અને u એટલે વસ્તુ અંતર છે। પ્રતિબિંબ અંતર અને u છે એ વસ્તુ અંતર છે। કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિનું આની અંદર ધ્યાન રાખવું પડે તમારે। કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ એટલે તમારે અંતરોને પ્લસ અથવા માઇનસ લેવાના છે, એનો નિયમ છે। તો નિયમમાં શું કહે છે કે સપોઝ તમે એક લેન્સ રાખેલો છે અને એ લેન્સ થી વસ્તુ આ તરફ છે, પ્રતિબિંબ આ તરફ રચાઈ રહ્યું છે, તો અંતર હંમેશા આના કેન્દ્રથી એટલે ઓપ્ટિકલ સેન્ટરથી માપવાના હોય। તો અહીંયા વસ્તુ પડેલી છે તો વસ્તુ અંતર તમે આમ માપ્યું, અને પ્રતિબિંબ આ તરફ રચાઈ રહ્યું છે એટલે પ્રતિબિંબ અંતર તમે આ તરફ માપ્યું। હવે કિરણો કઈ તરફથી આવતા હશે? તો કિરણો તમારે ડાબેથી જમણી તરફ આવી રહ્યા છે, જે વસ્તુ પર પડી રહ્યા છે। તો જે દિશામાં કિરણો જઈ રહ્યા છે, આપાત કિરણો, એ જ દિશામાં તમે કોઈ અંતર માપતા હો તો એ તમારે ધન લેવાનું આવે, અને એનાથી વિરુદ્ધ હોય તો એ ઋણ લેવાનું આવશે। તો આ કિસ્સાની અંદર u માઇનસ અને v છે એ પ્લસ લેવાનું થશે। બીજું f કેન્દ્ર લંબાઈ, f છે એ બહિર્ગોળ લેન્સ માટે થઈને હંમેશા ધન લેવાની આવશે લેન્સ માટે, અને અંતર્ગોળ છે લેન્સ એના માટે થઈને ઋણ લેવાની થશે, બરાબર। આને તમારે યાદ રાખવું હોય તો એમ યાદ રાખી શકો છો કે બહિર્ગોળ એટલે કેવો? આવો છે, અને અંતર્ગોળ લેન્સ એટલે કેવો બનશે? અંતર્ગોળ લેન્સ આવો હશે। તો આ કેવો છે? વચ્ચેથી જાડો છે। જાડો હોય એટલે જાડા માણસો હોય તો એના માટે થઈને કપડા કેવા લેવા પડે? પ્લસ સાઇઝના। તો આવો જે ફેટ છે એના માટે થઈને તમારે પ્લસ સાઇન લેવાની f ની, અને બાકી ઋણ લેવાની થશે। એમાં તમારે કિરણોની દિશા ને બધું કંઈ જોવાનું થશે નહીં। પછી બીજું સમીકરણ છે એ લઈએ, જેની અંદર ગોળીય સપાટી પરથી આપણે સમીકરણ તારવ્યું હોય। આ જે ગોળો છે, આ જે સપાટી છે ગોળીય સપાટી, અને આ જે ગોળીય સપાટી છે એ તમે એમ વિચારી શકો કે એ બે ગોળામાંથી બનેલી છે, ગોળાનો પાર્ટ છે। તમે જોઈ શકતા હશો કે એક ગોળો અહીંયા આગળ છે, એનો ભાગ છે, બીજો ગોળો છે એ બીજી તરફ છે, બરાબર, આ તરફ એનો પાર્ટ છે આ। તો આ ગોળાની કંઈક ત્રિજ્યા હશે અને આ ગોળાની કંઈક ત્રિજ્યા હશે। આ ગોળાની જે ત્રિજ્યા છે એ આપણે આને 2 નંબરની સપાટી સપોઝ કહી દઈએ તો આ R2 થશે, અને એવી જ રીતે આ 1 નંબરની સપાટી છે તો એ જે ગોળામાંથી બન્યું છે એની ત્રિજ્યા આપણે લઈએ, એ ગોળાની ત્રિજ્યા, તો એ R1 થશે। તેમ એવું તમે અંતર્ગોળ લેન્સ માટે થઈને પણ વિચારી શકો છો। જો તમે અહીંયા પણ જુઓ તો R1 R2 છે એને પણ ધન અને ઋણ તમે આપી શકો છો કે R1 એ કઈ દિશામાં તમારે માપવા જવાનું થયું? આપાત કિરણોની દિશામાં, એટલે R1 તમારે આવશે ધન અને R2 જે છે એ આવશે ઋણ, બરાબર। તો સમીકરણ તમને કંઈક આવું કહી રહ્યું છે કે 1/f બરાબર Ng માઇનસ Nm ભાગ્યા Nm કૌંસમાં 1/R1 માઇનસ 1/R2, એટલે કે Ng જે છે એ શું કહી રહ્યું છે? Ng એટલે જે કાચમાંથી લેન્સ બન્યો છે એનો વક્રીભવનાંક, બરાબર। Nm એટલે જે માધ્યમની અંદર લેન્સને રાખ્યો છે એનો વક્રીભવનાંક,
એનજી એટલે લેન્સના કાચનો વક્રીભવનાંક, એનએમ એટલે જે માધ્યમમાં રાખ્યો છે એ માધ્યમનો વક્રીભવનાંક. કારણ કે લેન્સ તમને જુદી જુદી સિચ્યુએશનમાં જુદું જુદું આપશે. જેમ કે અત્યારના જ પ્રશ્નની અંદર શું આપેલું છે કે પહેલા હવામાં રાખ્યું છે, પછી પ્રવાહીમાં ડુબાડ્યું, તો પ્રવાહીમાં ડુબાડ્યું એટલે એનો વક્રીભવનાંક જુદો હશે. તો એ વખતે એનએમ આ સૂત્ર લાગુ પાડવું હોય તો એ માધ્યમનો લાગુ પાડવો પડે. R1 R2 કેવી રીતે મૂકવાના એ તમને બતાવ્યું. બીજી એક વસ્તુ R1 R2 એ તમારે જો કોઈ એક તમે સમતલ સપાટી અને બીજી એક ગોળીય સપાટી આવી રીતના લેન્સ બન્યો હોય અને લેતા હો, તો જ્યારે તમે આ સપાટીને સમતલ સપાટીને રિફર કરી રહ્યા છો તો એ શેમાંથી બનેલી છે? એક ખૂબ મોટા ગોળામાંથી બની છે, બરાબર? જે ગોળાની ત્રિજ્યા છે એ અનંત છે, બરાબર? R બરાબર R1 બરાબર અનંત થશે એના માટે, બરાબર? અને F પણ R હોય એટલે F પણ, કારણ કે R/2 જેટલી થાય, F પણ એના માટે અનંત લેવાની થાય જ્યારે તમે સમતલ સપાટી માટે R ની વેલ્યુ મૂકતા હો તો. પછી બીજું જોઈએ 1/f. આના ઉપરથી સિમ્પ્લિફાય કરીને લેન્સ મેકર્સ ફોર્મ્યુલા છે જે છે n-1 into 1/R1 minus 1/R2, બરાબર? એટલે આની અંદર શું કર્યું કે હવામાં જ રાખ્યો હોય તો લેન્સ, તો હવા માટે થઈને વક્રીભવનાંક 1 થશે એટલે અહીંયા 1 મૂકી દીધું અને ng ની જગ્યાએ n મૂક્યું તો સમીકરણ આવું બને છે જે છે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા, બરાબર? બીજા સમીકરણો જેમ આવતા જશે એમ આપણે જોઈશું. બાકી મોટે ભાગે તમારે આની થ્રુ જ કેલ્ક્યુલેશન જે છે એ બધી થઈ જશે. તો હવે આપણે આને સોલ્વ કરવા માટે પ્રયત્ન કરીએ. 1.5 વક્રીભવનાંક વાળા દ્રવ્યના બહિર્ગોળ લેન્સની, એટલે આ શું આપ્યું? દ્રવ્ય જેનું બનેલું છે Ng આપણે કહ્યું, એ Ng ની કિંમત તમને અહીંયા આપેલી છે. Ng બરાબર 1.5. એની કેન્દ્ર લંબાઈ, હવામાં કેન્દ્ર લંબાઈ કેટલી છે એ પણ કહી દીધી. આ તમને F આપી દીધું, ધારો કે એને F એર કહી દઈએ, FA. NM એટલે શું થશે? અત્યારના કેસમાં હવા છે એટલે પહેલા કેસમાં NM થઈ જશે 1. પછી શું થશે? પછી હવે એ જ લેન્સને 1.25 વક્રીભવનાંક વાળા માધ્યમમાં મૂક્યું તો પછીના કેસમાં NM ડેશ છે, NM ડેશ લઈ લઈએ અથવા તો એને આપણે NL કહીશું. NM ડેશ બરાબર NL. આ જે NM છે એ શેમાં હતો? NA હતો, હવામાં તો એરમાં. તો આ NL ની વેલ્યુ આપી, પ્રવાહીમાં ડુબાડવામાં આવે તો નવી કેન્દ્ર લંબાઈ કેટલી થશે? નવી કેન્દ્ર લંબાઈ ક્યાં? કોઈ લિક્વિડમાં, FL. તો પહેલી વાર તમે 1, 2 અને 3 કિંમતો ઉપરથી સૂત્ર મૂકો. બીજી વખત 1, 2 અને 3 એના ઉપરથી કિંમત તમે મૂકો તો તમને 2 સૂત્રો મળશે અને પછી એમાંથી તમે ગુણોત્તર લેશો તો તમને જવાબ છે એ મળતો થાય. તો આપણે જોઈએ એનું સોલ્યુશન. 1/FA બરાબર Ng minus Na upon Na 1/R1 minus 1/R2 અને 1/FL માટે મૂક્યું. ફરીથી બંને સમીકરણોનો ગુણોત્તર લીધો. ગુણોત્તર લઈ લેશો એટલે તમારે 1/R1 minus 1/R2 આ પદ છે એ કટ થઈ જાય જ્યારે અહીંયા ગુણોત્તર લેશો, આના ભાગ્યા આ કરશો તો, બરાબર? એટલે આમાં તમારે થઈ જશે FL અંશમાં જશે, FA છેદમાં આવશે, Ng minus Na અહીંયાથી Na અને સોરી આ કટ નહીં થાય પણ એ વ્યસ્ત પ્રમાણમાં જશે, બરાબર? તો Ng minus Na અને Na અહીંયા છેદમાં આવ્યો અને આ અંશમાં જશે વ્યસ્ત થઈને. બધી કિંમતો છે હવે તમારી પાસે સિવાય કે FL, એટલે એ કિંમત મૂકી દેશો બીજી બધી તો તમને FL નો જવાબ મળી રહ્યો છે 5 સેન્ટીમીટર. તો અહીંયા આપણે 5 સેન્ટીમીટર છે ઓપ્શન સી ની ઉપર, બરાબર? તો આ રીતે તમને દાખલા ગણતા આવડશે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. એ પણ થોડોક સિમિલર જેવો છે. એક દ્વિબહિર્ગોળ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક 1.47 સેન્ટીમીટર છે એટલે Ng આપ્યું તમને, બરાબર? લેન્સને એક પ્રવાહીમાં ડુબાડતા
તે કાચની સમતલ પ્લેટ તરીકે વર્તતો હોય તો પ્રવાહીનો વક્રી ભવનાંક કેટલો હશે? કાચની સમતલ પ્લેટ તરીકે પ્રવાહીમાં ડુબાડી દીધો ને તો કાચની સમતલ પ્લેટ તરીકે વર્તે છે. હવે તમને કહ્યું હતું સમતલ પ્લેટ થઈ જાય, ફ્લેટ સરફેસ થઈ જશે સમતલ, તો એના માટે આર અનંત થઈ જશે, એફ પણ અનંત થઈ જશે. તો જો હવે અહીંયા આગળ તમને કિંમતો ઓપ્શન્સ આપ્યા છે, એના ઉપરથી તમે કેવી રીતે સોલ્વ કરશો? તો અહીંયા પણ આપણી પાસે જે લેન્સ મેકર સૂત્ર છે એના મુજબ Ng - NL upon NL 1 upon R1 1 upon R2, F અનંત થઈ જશે, સમતલ છે સપાટી જે એના માટે થઈને સમતલ પ્લેટ માટે થઈને, તો F ની કિંમત આપણે અનંત મૂકી દીધી એટલે આ જશે આ બાજુ છેદમાં, એટલે આ થઈ ગયું સ્વાહા. NL જશે એટલે એ પણ સ્વાહા થઈ ગયું. તમારી પાસે ખાલી બચ્યું Ng - NL બરાબર 0, બરાબર. તો Ng બરાબર NL આવે છે, એટલે કે જે દ્રવ્યનો વક્રી ભવનાંક છે જે કાચમાંથી એ બન્યો છે એ જ પ્રવાહીનો વક્રી ભવનાંક હોય તો જ એ સમતલ સપાટી તરીકે વર્તવા માંડે છે. તો બહિર્ગોળ લેન્સ જ, પણ હવે વર્તણૂક એવી આપે છે જાણે કે એ સમતલ સપાટી તરીકે વર્તતો હોય, બરાબર. આમાં ઓપ્શન અહીંયા આગળ તમને આપ્યા છે. શું લખેલું છે એની અંદર? લેન્સના દ્રવ્યના વક્રી ભવનાંક જેટલો હોય, Ng એ NL જેટલો હોય તો તમને આ રીતની સિચ્યુએશન મળે. હવે આવો જ પ્રશ્ન ઊંધી રીતે પણ પૂછી શકે. જો એક બહિર્ગોળ લેન્સને તેના જેટલો જ વક્રી ભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી? જે અગાઉ કર્યું એ જ વસ્તુ પણ ઊંધું પૂછ્યું. પહેલાની અંદર શું આપ્યું હતું તમને? સમતલ તરીકે વર્તે છે, સમતલ સપાટી તરીકે, એટલે ઇનડાયરેક્ટલી તમને F ની કિંમત આપી દીધી, કેન્દ્ર લંબાઈની કિંમત આપી, બરાબર. કેન્દ્ર લંબાઈ આપી છે અને કેન્દ્ર લંબાઈ આપી હતી તો તમે Ng બરાબર NL લાવ્યા હતા. હવે અહીંયા શું કહ્યું? Ng અને NL સમાન છે તો F કેટલું થશે? તમને સીધે સીધું આના ઉપરથી ખ્યાલ આવી જશે કે જવાબ શું આવશે? અનંત બનશે. પણ તેમ છતાં અહીંયા સોલ્યુશન આપેલું છે તો ઓપ્શન પ્રમાણે જવાબ આવશે અહીંયા આગળ અનંત બનશે. હવે અહીંયા એક વસ્તુ તમે ધ્યાન આપો, તમને સોલ્યુશન તો અગાઉ આપણે જોયું એના ઉપરથી ખ્યાલ આવી જ ગયું હશે કે 1 upon F બરાબર અહીંયા લખ્યું હતું આપણે Ng, આ સૂત્ર જે છે આ પદ એની જગ્યાએ આપણે આવું લખ્યું હતું Ng માઇનસ N હવામાં હોય ત્યારે Na બાય, અને જ્યારે લિક્વિડમાં હોય ત્યારે NL લખીએ, બરાબર. તો આ પદ કેવી રીતનું બનશે? Ng બાય NL માઇનસ 1. તો Ng બાય NL છે એટલે એ થયો ગ્લાસનો જે કાચ છે, દ્રવ્ય છે, એ દ્રવ્યનો વક્રી ભવનાંક લિક્વિડની સાપેક્ષે, પ્રવાહીની સાપેક્ષે. તો એને રિપ્રેઝેન્ટ કરવાની એક રીત આ પણ છે. ગ્લાસનો વક્રી ભવનાંક કોની સાપેક્ષે? લિક્વિડની સાપેક્ષે. તો તમને રિપ્રેઝન્ટેશન ખ્યાલ આવે એટલે એક રીત આ આપેલી છે. કારણ કે ઘણી વખત શું થશે કે તમને જ્યારે ઓપ્શન્સ કંઈક પ્રશ્નોમાં આપ્યા હોય ને ત્યારે આ રીતે આપ્યા હશે, તો આનો મીનિંગ શું થાય એ તમને ખ્યાલ હોવી જોઈએ. આનો મીનિંગ થશે આ, બરાબર. બાકી તો તમને કિંમત સમાન આપેલી છે એટલે આ બંને સમાન થશે તો કટ થઈ જાય એટલે 1 બને, એ 1 થઈ જશે. 1 - 1 એટલે 0, તો 1 upon F 0 આવ્યો, એનો મતલબ છે કે F થઈ જશે અનંત, એટલે કેન્દ્ર લંબાઈ અનંત બનશે, એ જવાબ આપશે. પછી પ્રશ્ન જોઈએ. F1 અને F2 કેન્દ્ર લંબાઈ વાળા બે પાતળા લેન્સને એક જ અક્ષ પર સંપર્કમાં ગોઠવવામાં આવે તો બનતા સંયુક્ત લેન્સનો પાવર ખાલી જગ્યા થાય. હવે પાવરની વાત આવી. અત્યાર સુધી આપણે સિંગલ લેન્સ લેતા હતા, હવે સંયોજન કર્યું લેન્સનું. લેન્સનું સંયોજન હોય તો એના માટે થઈને તમારી પાસે શું બનશે? ઓપ્શન્સ તમારી પાસે આવી ગયા છે. લેન્સનું સંયોજન હોય તો તમારે પાવર છે ને એ 1 upon F જેટલો હોય, એના કારણે 1 upon F સમતુલ્ય કેન્દ્ર લંબાઈ, કે તમે એક લેન્સ રાખ્યો છે એની જ બાજુમાં કોઈ બીજો લેન્સ રાખ્યો છે, જુદી કેન્દ્ર લંબાઈ વાળો પણ હોઈ શકે, જુદા જુદા પ્રકારનો પણ લેન્સ હોઈ શકે, કે એક તમે બહિર્ગોળ રાખ્યો છે, એક અંતર્ગોળ રાખ્યો છે,
કોઈ પણ પ્રકારના બે લેન્સ છે પણ બાજુ બાજુમાં અડીને રાખ્યા હોય તો મારે આ બે લેન્સ છે એના બદલે હવે મારે એક જ લેન્સ રાખવો હોય અને આના જેવું જ કામ આપે તો આની કેન્દ્ર લંબાઈ કેટલી હોવી જોઈએ? એને કહેવાય સમતુલ્ય કેન્દ્ર લંબાઈ. એના માટેનું સૂત્ર છે 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2. સેમ વેમાં તમને જો પાવર પૂછે તો હવે તમને ખ્યાલ છે કે P બરાબર 1/f એટલે સમતુલ્ય પાવર બરાબર P1 પ્લસ P2 થાય. તમારે ખાલી જે તે લેન્સ છે એના માટે f પ્લસ માઇનસ મૂકવાના થશે. જેવો f હોય ધન હશે તો એનો પાવર પણ ધન જ હશે. ઋણ f માટે પાવર પણ ઋણ જ હશે કારણ કે એ માત્ર એનું વ્યસ્ત પ્રમાણ છે એનાથી જ મળે છે એટલે. બરાબર, તો આપણે આ સૂત્ર પરથી જવાબ લાવીએ તો આપણી પાસે શું જવાબ આવશે? f માટે સમતુલ્ય સંયુક્ત લેન્સનો પાવર કયો છે ને સંયુક્ત લેન્સનો પાવર જે છે અહીંયા આગળ પાવરના બદલે કેન્દ્ર લંબાઈ હોવું જોઈએ કારણ કે ઓપ્શન્સ છે એ કેન્દ્ર લંબાઈમાં આપેલું છે. તો કેન્દ્ર લંબાઈ તમારે આના ઉપરથી બનશે 1/f બરાબર f1 પ્લસ f2 બાય f1 f2 એટલે કે f થશે તમારું f1 f2 બાય f1 પ્લસ f2. બરાબર, તો તમને ઓપ્શન ડી ની ઉપર આ વસ્તુ દેખાઈ રહી છે f1 પ્લસ f2 બાય f1 f2. ક્લિયર? આગળનો પ્રશ્ન જોઈએ. પાતળા સમતલ બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે અને તેના દ્રવ્યનો વક્રી ભવનાંક 1.5 છે. વક્રતા ત્રિજ્યા આપેલી તમને. બરાબર, સમતલ બહિર્ગોળ લેન્સ આપ્યું એટલે જે વક્ર સપાટી છે એની ત્રિજ્યા તમને 10 સેન્ટીમીટર આપી અને જે સમતલ સપાટી છે એની વક્રતા ત્રિજ્યા કેટલી થશે? અનંત. બરાબર, અનંત થશે એટલે r1 તમે અનંત લઈ લો, r2 બરાબર 10 લઈ લો. તો દ્રવ્યનો વક્રી ભવનાંક 1.5 છે. જો સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવીને તેને પરાવર્તક બનાવવી હોય તો આ રચના અંતર્ગોળ અરીસાની માફક વર્તે તો તેની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. જો આપણે અહીંયા આગળ એક સપાટી છે એને સમતલ રાખવી છે અને બીજી સપાટી છે એને બહિર્ગોળ રાખી અને સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવો છે. તમને લેન્સ આ પ્રકારે આપ્યો છે. આને તમે r1 લેશો અને આને r2 લેશો કારણ કે આને તમે ચાંદીનો ઢોળ ચડાવી રહ્યા છો એટલે આ બાજુથી તો કિરણો લેવાનો કોઈ પ્રશ્ન થશે નહીં એટલે પેલીને સપાટીને આપણે બીજી સપાટી લઈશું. હવે આમાં થાય શું, તમે વસ્તુ અહીંયા આગળ મૂકેલી છે તો તેમાંથી આવતા કિરણો બે ઘટનામાંથી 3 એકચ્યુઅલી ઘટના એની સાથે ઘટશે. જેવું એ સપાટી બહિર્ગોળ સપાટીના સંપર્કમાં આવશે એવું જ એનું વક્રીભવન થશે કારણ કે એ હવામાંથી કાચની અંદર ગયું. વક્રીભવન થયું પછી આગળ વધશે અને જ્યાં સુધી એ સમતલ સપાટીને જે ચાંદીનો ઢોળ ચડાવેલી છે એવી સમતલ સપાટીને સાથે અથડાશે નહીં ત્યાં સુધી આગળ વધશે. જેવી અથડાશે એવું એનું પરાવર્તન ચાલુ થશે. પરાવર્તન થઈ અને પાછું આવશે, પાછું આવી અને ફરી પાછું જ્યારે એ આ કાચમાંથી પોતાનું અંતર પૂરું કરી લેશે કાપવાનું અને હવામાં દાખલ થશે એટલે ફરી પાછું એનું વક્રીભવન થશે. તો ભલે તમારી પાસે એક જ લેન્સ રહ્યો, એક જ લેન્સ છે પણ એની સાથે આ 3 ઘટના બનતી હોવાના કારણે તમે એ લેન્સને 3 અલગ અલગ કેન્દ્ર લંબાઈ વાળો વિચારી શકો કે અત્યારે મારી પાસે એક લેન્સ છે એનું વક્રીભવન કરાવી રહ્યું છે, બીજો લેન્સ છે એનું પરાવર્તન કરાવી રહ્યું છે અને ત્રીજો લેન્સ છે એ એનું ફરી પાછું વક્રીભવન કરાવી રહ્યું છે. હવે તમે અહીંયા જોવો તો આ પહેલી અને ત્રીજી એ બે ગોળીય સપાટી તો સમાન જ એટલે એના માટે f1 અને f3 એ બંને સમાન જ થશે. આને f1 કહીએ, આને f1 જ કહીએ એટલે એ પતી ગયું.
અને પરાવર્તન જે થઈ રહ્યું છે એ તો સમતલ સપાટી પરથી થઈ રહ્યું છે. તો 3 લેન્સનું સંયોજન તમારે બન્યું અને સંયોજનની કેન્દ્ર તમારે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ જે છે એ તમે શોધી નાખો. અંતર્ગોળ લેન્સની માફક વર્તે અને એની કેન્દ્ર લંબાઈ તમારે શોધવાની છે. તો અહીંયા પણ તમને જે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ માટેનું સૂત્ર છે એ જ ઇનડાયરેક્ટલી લાગુ પાડવાનું થયું કહેવાય. 1/f1 + 1/f2 + 1/f3. f1 f2 f3 કોના કોના છે એ તમને સમજાવી દીધું. બરાબર. પછી તમારે એની અંદર કિંમતો જે છે એ મૂકવાની થશે. ચલો તો આપણે જોઈએ. આ આપાત કિરણ છે અને આવી રીતના અહીંયા જેમ બતાવ્યું એમ પરાવર્તન થઈ રહ્યું છે. તો પહેલા વક્રીભવન થાય છે, પછી પરાવર્તન અને ફરીથી વક્રીભવન થાય છે, જ્યાં f1 અને f3 જે છે એ બંને સમાન. f1 અને f3 બંને સમાન એટલે એમની જગ્યાએ અહીંયા લખી નાખ્યું f1 અને f1. સમતલ અરીસા માટે થઈને f થઈ જશે, f2 થઈ જશે અનંત. એટલે 1/f બરાબર 1/f1 પ્લસ 1/∞ પ્લસ 1/f1 એટલે એ થઈ ગયું 2/f1. તો f1 તમારી પાસે આવ્યું 2f જેટલું. f1 એક લેન્સની કેન્દ્ર લંબાઈ જે છે એ 2 × સમતુલ્ય લેન્સની કેન્દ્ર લંબાઈ જેટલું થાય. હવે સમતુલ્ય આખો જે લેન્સ બન્યો એની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ તમારે જોવાની છે. તો એ 1/f બરાબર n-1 1/r1 - 1/r2 એ સૂત્રની અંદર મૂકીએ તો f એટલે આ શું થઈ ગયું તમારે જે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ બની એ સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી છે 2f જેટલી. તો 1.5 - 1 અને 1/10. તો f તમારી પાસે આવે છે 10 સેન્ટીમીટર. બરાબર. અને હવે પ્રતિબિંબ જે છે પ્રતિબિંબ વસ્તુ તરફ જ પ્રતિબિંબ રચાય છે, ઊંધું એ જ તરફ રચાશે એટલે f ઋણ ગણાય અને એટલે એ અંતર્ગોળ અરીસાની માફક વર્તે છે એમ કહેવાય. તો અહીંયા જવાબ તમારે આવ્યો 10 સેન્ટીમીટર અંતર્ગોળ અરીસા માફક. આમાં તમને પ્રશ્ન અહીંયા આ ધ્યાન રાખવાનું કે આ પણ પ્રશ્ન તરીકે પૂછી શકાય કે કેવી રીતે વર્તશે. તો એ અંતર્ગોળ આ પ્રકારની રચના બનાવે છે તો એ કઈ રીતે વર્તશે, તો એ અંતર્ગોળ અરીસાની માફક વર્તે. બરાબર. અહીંયા આપણને બધી જ કિંમતો ધન જ આપેલી છે એટલે કઈ વાંધો નથી, બાકી પ્લસ ને માઇનસ આપ્યું હોય તો એ પ્રમાણે આપણે જોવું પડે. તો અત્યારે આપણી પાસે 10 સેન્ટીમીટર ઓપ્શન એ સાચું ઓપ્શન છે. પછી જોઈએ બીજો પ્રશ્ન, જેમાં છે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ એ અને 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ બી ને તેમની વચ્ચે ડી જેટલું અંતર રહે તેમ સમાન અક્ષ પર મૂકવામાં આવે છે. જો એ પર આપાત સમાંતર પ્રકાશ કિરણપુંજ બી માંથી સમાંતર કિરણપુંજ તરીકે નિર્ગમન પામતું હોય તો અંતર ડી ખાલી જગ્યા સેન્ટીમીટર હશે. ઓપ્શન્સ આપ્યા છે તમને. જો મેં જ્યારે તમને સમતુલ્ય કેન્દ્ર લંબાઈ માટે કહ્યું ત્યારે શું કહ્યું હતું, બંને લેન્સ એકબીજાની સાથે સંપર્કમાં રહેલા હોવા જોઈએ. બરાબર. ત્યારે જે સૂત્ર હતું એ આપણે લાગુ પાડવાનું થાય. હવે અહીંયા શું કીધું, બે લેન્સ તો લીધા જુદા જુદા પ્રકારના, એક બહિર્ગોળ લેન્સ લીધો, એક અંતર્ગોળ લેન્સ લીધો, પણ બંનેને એકબીજાથી ડી જેટલા અંતરે રાખ્યા. એમની વચ્ચે ડી જેટલું અંતર છે, સમાન અક્ષ પર મૂક્યું છે. તો એના માટે શું થશે, જે કેન્દ્ર લંબાઈનું સૂત્ર છે એ થશે 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 માઇનસ ડી ભાગ્યા f1 f2. ડી એટલે બે લેન્સની વચ્ચેનું અંતર. આ એક ખાલી પદ છે એની અંદર એડ થશે. અગાઉનું જે હતું જ્યારે કોન્ટેક્ટમાં હોય ત્યારે આ પદ ના આવે, બાકી આટલું પદ એની અંદર એડ થઈ જશે. બરાબર. બે લેન્સ જુદા જુદા પ્રકારના છે, બહિર્ગોળ છે અને અંતર્ગોળ છે એટલે પ્લસ અને માઇનસ લેવામાં ધ્યાન રાખવાનું. બહિર્ગોળ માટે ધન આવશે f ની કિંમત, અંતર્ગોળ માટે f ની કિંમત
ઋણ લેવાની આવશે. હવે આપણે તો અહીંયા આગળ હજી કેન્દ્ર લંબાઈ છે એ શોધવાની છે, ડી અંતર કેટલું છે એ શોધવાનું છે. તો જેમ કહ્યું તમને એ પ્રમાણે આ સૂત્ર છે એ લીધું 1/f સમતુલ્ય કેન્દ્ર લંબાઈ બરાબર 1/f1 + 1/f2 d - d/f1f2 કિંમતો મૂકી. હવે f શું લેવાનું? તમારે ડી સૂત્રનો કરતા બનાવવો છે તો બાકી બધી કિંમત ખબર હોવી જોઈશે ને. આટલાને તો વાંધો નથી, પણ f નું શું કરશું? તો અહીંયા તમને હિડન ડેટા આપ્યો છે. સમાંતર કિરણપુંજ તરીકે જો સમાંતર આપાત થાય છે અને એ સમાંતર તરીકે જ નિર્ગમન પામે છે, બરાબર, તો એનો મતલબ કે એ સમતલ અરીસા તરીકે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ એની અનંત જેટલી સમતલ સપાટી તરીકે એ વર્તતો હોય તો જ આ શક્ય બને છે. નહીતર સમાંતર આવે અને સમાંતર જાય એ શક્ય નથી, બરાબર છે. એનું નહીતર જો ગોળીય સપાટી હોત તો કોઈક થોડુંક તો એનું વક્રીભવન કરત જ એ ગોળીય સપાટી. જેવું આવે છે એવું સમાંતર ને સમાંતર જ જો એ નિર્ગમન પામતું હોય તો એનો મતલબ જ એ છે કે એ સમતલ સપાટી તરીકે જ વર્તતું હોવું જોઈએ. એટલે ઇનડાયરેક્ટલી તમને આના ઉપરથી f જે છે સમતુલ્ય f એની કિંમત અનંત આપી દીધી કહેવાય. એટલે આ f છે એ અનંત આ પ્રકારે લીધું. અનંત લીધું એટલે શૂન્ય બન્યું. હવે તમારી પાસે ખાલી ડી છે એ અજ્ઞાત રહ્યું એટલે તમે એની કિંમત ગોતી નાખી શકો. તો ડી ની કિંમત આવે છે 15 સેન્ટીમીટર, બરાબર, જે ઓપ્શન ની અંદર અહીંયા તમને દેખાઈ રહ્યું છે, બરાબર. તો ઓપ્શન સી 15 એ સાચો જવાબ છે. તો આની અંદરથી તમે એક તો નવું સૂત્ર શીખ્યા કે જ્યારે બે લેન્સ છે એ એકબીજાથી અમુક અંતરે રહેલા હોય ત્યારે શું કરવું, અને બીજી વસ્તુ કે તમને સમાંતર છે ઇનડાયરેક્ટલી આવી રીતે f ની કિંમત સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કઈ પ્રકારે આપેલી છે એ શબ્દોમાં કીધું છે, એના ઉપરથી તમે પ્રિડિક્ટ કર્યું, ઇન્ટરપ્રિટ કર્યું કે f છે એ અનંત લેવાનું થાય, સમતલ સપાટી તમને આપી કહેવાય. પછી પ્રશ્ન જોઈએ 1.6 જેટલા વક્રીભવનાંક વાળા માધ્યમમાંથી એક સમતલ બહિર્ગોળ લેન્સ બનાવ્યો છે. ફરી પાછું સમતલ બહિર્ગોળ લેન્સ. આ લેન્સની વક્ર સપાટીની વક્ર ત્રિજ્યા 60 સેન્ટીમીટર છે. તો લેન્સની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હશે. ઈઝી છે, આપણે આગળનો દાખલો કર્યો એ પ્રકારે જ 1/f n-1 1/r1 1/r2 જેમાં n બરાબર 1.6 અને r1 અને r2 ખાલી સમતલ સપાટી અને ગોળીય સપાટી એના માટે જે કિંમતો છે એ લેવાનું થશે. સમતલ બહિર્ગોળ સમતલ છે એટલે એના માટે r1 તમારે અનંત લેવાનું થાય, અને બીજી સપાટી બહિર્ગોળ છે જેને r2 આપણે લીધી, સમતલ છે અને બહિર્ગોળ, અને આ r2 લીધી એટલે r2 તમારે આમ તમારે ગોતવા જવું પડ્યું ઊંધી દિશામાં, આપાત કિરણોથી ઊંધી દિશામાં, એટલે એ તમારે ઋણ આવશે. r2 ઋણ આવવાનું કારણ કિંમતો મૂકી દેશો એટલે f છે એ તમને જવાબ મળી રહ્યો છે 100 સેન્ટીમીટર, બરાબર. આપણે ઓપ્શન ની અંદર અહીંયા ઓપ્શન બી પર છે 100 સેન્ટીમીટર. પછીનો પ્રશ્ન જોઈએ. સમાન બે પાતળા સમતલ બહિર્ગોળ લેન્સોના દ્રવ્યનો વક્રીભવનાંક 1.5 અને દરેકની વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે. તેમને એક પાત્રમાં એવી રીતે મૂકેલા છે કે જેથી તેમની બહિર્ગોળ સપાટી મધ્યમાં એકબીજાને સ્પર્શે અને બાકીના ભાગમાં 1.7 વક્રીભવનાંક વાળું ઓઇલ ભરવામાં આવે છે. તો આ સંયોજનની કેન્દ્ર લંબાઈ. ઓપ્શન્સ તમને આપી દઉં છું. જો તમને ખ્યાલ આવી ગયો હોય તો તમે સોલ્વ કરતા થાઓ. કેવી રીતની તમને રચના આપેલી છે, ગોઠવણ આપેલી છે. શું છે? સમતલ બહિર્ગોળ લેન્સ. સમતલ બહિર્ગોળ લેન્સ એવી રીતે ગોઠવ્યા છે કે જેથી તેમની બહિર્ગોળ સપાટી મધ્યમાં એકબીજાથી સ્પર્શે. મૂકી દીધું આપણે. પછી તેમની વચ્ચેનો ભાગ
1.7 વક્રી ભવનાંક ધરાવતા દ્રવ્યથી ભરવામાં આવે છે. આનો મતલબ શું થયું કે તમે બે લેન્સની વચ્ચે એક અંતર્ગોળ લેન્સ મૂકી દીધો કે જેના દ્રવ્યનો વક્રી ભવનાંક તમે જે Ng લો છો ને એ Ng આના માટે 1.7 લેવાનો થશે. ત્યારે તમે સૂત્ર વાપરો ત્યારે આના માટે તમે Ng લેશો આ બંને માટે તો એ તમને કાચના દ્રવ્યનો જે આપેલો છે એ લેવાનો થશે. કેટલો આપ્યો છે? 1.5. 1.5 બરાબર. હવે આવા 1, 2 અને 3 લેન્સ એકબીજાના સંપર્કમાં રાખ્યા તો સંપર્કમાં હોય એની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધતા હવે તમને આખું આવડે છે. 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 પ્લસ 1/f3. ખાલી તમારે ઇન્ડિવિડ્યુઅલી f1, f2 ને f3 ગોતી નાખવા પડે. બરાબર. તો 1/f1 માટે અહીંયા આને હું કેપિટલ F સપોઝ કે કહી દઉં જો તો તમને કન્ફ્યુઝન ના રહે. તો 1/f1 મારે શોધવું છે તો આ થઈ જશે n-1 1/r1 minus 1/r2 પરથી આ n છે એ તમારે લેવાનું આવે 1.5. r1 અને r2 શું લેશો તો સમતલ સપાટી છે પહેલી તો એટલે એના માટે r1 શું થઈ જશે? અનંત. અને r2 શું આવશે તો એ વક્રતા ત્રિજ્યા તમને આપેલી છે 20. બરાબર. 20 અને પાછું એ ઊંધું તમારે અહીંયા આગળ ગણવું પડશે. આપાત કિરણોની વિરુદ્ધ દિશામાં ગણવા જવી પડશે એ લંબાઈ એટલે એ તમારે ઋણ આવશે. બરાબર. તો આને અનંત લેવાનું અને આને -20 લેવાનું થશે. r1 અને r2 ની કિંમત n1 કહી દીધું. એવી રીતે તમે 1/f1 છે શોધી નાખશો. f2 માટે f3 માટે પણ તમે એ જ વસ્તુ કરી શકશો. બરાબર. પહેલી સપાટી ને બીજી સપાટી એના માટે તમારે 1 છે પહેલી સપાટી આ બનશે બીજી સપાટી આ બને છે તો પહેલી સપાટી માટે r ધન આવશે r1 અને r2 છે એ અનંત આવશે. બરાબર. કિંમતો તમે મૂકી દેશો એટલે તમારે જવાબ f1 અને f3 નો આવશે. f2 માટે શું કરશો તો f2 એટલે આ વક્ર સપાટી કેટલી થાય કે તમે જેટલો આ લેન્સ મૂક્યો તો એની જ વક્ર સપાટી છે એ જ પેલામાં મેચ થશે. આની જ વક્રતા ત્રિજ્યા જે 20 સેન્ટીમીટર આપેલી છે એ જ વક્રતા ત્રિજ્યા આ લેન્સ માટે પણ બનશે. બરાબર. જે લેન્સ આ બાજુના સંપર્કમાં અહીંયા આગળ છે એની જેટલી કેન્દ્ર વક્રતા ત્રિજ્યા એ આ સપાટી માટે, આ લેન્સ માટેની જે વક્રતા ત્રિજ્યા હોય એ આ બીજી સપાટી માટે થઈને. બરાબર. એ તો બંને આપણને 20-20 જ આપી છે એટલે અહીંયા એ પણ બદલાશે નહીં. ચલો તો બસ આની અંદર કિંમતો મૂકી f1, f2, f3 પહેલા શોધી નાખો અને પછી સમતુલ્યની અંદર જવાબ મૂકી દો તો તમારે જવાબનું સોલ્યુશન કંઈક આવી રીતે આવશે. 1/f1 બરાબર 1/40 અને 1/f3 બરાબર 1/40. ખાલી 1/f2 છે એમાં તમારે ધ્યાન રાખી અને n છે n-1 જે રહ્યું એની અંદર તમારે 1.7 મૂકવાનું થાય. બાકી બે કિંમતો તો તમારે 20-20 લેવાની થશે. એક સપાટી જે છે એના માટે ઋણ બીજી સપાટી માટે ધન. આ ઋણ r1 અને r2 છે એ ધન. આ કિંમતો મૂકી દો એટલે તમને 1/f2 છે એની પણ કિંમત મળી 1/f2 જે આવે છે 7/100 માઇનસમાં. કિંમતો મૂકી દો એટલે તમને f છે એની કિંમત આવે છે -50 સેન્ટીમીટર. પ્લસમાં પણ આપ્યું છે અને માઇનસમાં પણ આપ્યું છે ઓપ્શનની અંદર. તો જવાબ આવશે સી -50 સેન્ટીમીટર. તો અહીંયા આપણે શું કર્યું? બે સૂત્રો વાપર્યા. એક સંયોજન માટેનું લેન્સના સંયોજનથી સમતુલ્ય કેન્દ્ર લંબાઈ માટેનું સૂત્ર પણ અને બીજું આપણે વાપર્યું છે આ જે લેન્સ મેકર સૂત્ર. એ ત્રણેય પ્રકારના લેન્સ માટે થઈને. બરાબર. ચલો ખૂબ સરસ પ્રશ્ન હતો. બીજો આગળ પ્રશ્ન જોઈએ.
દરેકની સમાન કેન્દ્ર લંબાઈ f વાળા કાચ n બરાબર 3/2 ના સરખા બહિર્ગોળ લેન્સ એકબીજાના સંપર્કમાં મૂકેલા છે. બંને લેન્સો વચ્ચેની જગ્યામાં n બરાબર 4/3 વક્રીભવનાંક વાળું પાણી ભરેલું છે. જો આગળ કેવા પ્રકારના લેન્સ હતા? આગળના દાખલામાં સમતલ બહિર્ગોળ લેન્સ હતું. હવે કેવો છે? બંને બહિર્ગોળ છે અને એની વચ્ચે લિક્વિડ છે એ ભરેલું છે. તો આ સંયોજનની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? ચલો પોઝ કરીને આ તો તમે સોલ્વ કરી જ નાખી શકશો, બરાબર? ચલો, જો આગળના દાખલાઓમાં ઊંઘી નહીં ગયા હો તો. જે લોકો ઊંઘી ગયા હોય એમના માટે આપણે ડિટેલ્ડ સોલ્યુશન જોઈ લઈએ. જે છે આવી રીતના બે પ્રકારના લેન્સ n1 n2 આપેલા છે. f1 f2 f3 થશે. તમારે 1/f શોધવાનું છે, એટલે 1/f પ્લસ 1/f ડેશ પ્લસ 1/f. આ f1 f2 અને f3 થયા. તો 2/f1 f અને f ડેશ એટલે કે આ બંનેનું f અને વચ્ચે જે અંતર્ગોળ લેન્સ બન્યો, વચ્ચે જે અંતર્ગોળ લેન્સ બની રહ્યો છે એના માટેની પણ કેન્દ્ર લંબાઈ એને f ડેશ કહી છે, બરાબર? એ ત્રણેય ઇન્ડિવિડ્યુઅલી શોધવા પડશે. તો 1/f કિંમતો મૂકો છો તો તમને જવાબ આવે છે 1/f બરાબર r જેટલું, 1/r જેટલું. અને 1/f ડેશ આવે છે, એમાં n ની કિંમત બદલાયેલી છે ને 4/3, આમાં 3/2 છે, એ આવે છે -2/3r. કિંમતો મૂકી દેશો તો તમને f નું મૂલ્ય આવે છે 3f/4 જેટલું. આમાં ખાલી f નું મૂલ્ય નથી આપ્યું તમને, એટલે આવા સમીકરણ સ્વરૂપે જવાબ મળી રહ્યો છે, બરાબર? તો ઓપ્શન બી છે એ તમારે સાચું. ચલો આગળનો પ્રશ્ન. દરેકની f કેન્દ્ર લંબાઈ હોય તેવા બે સમાન પાતળા સમબહિર્ગોળ કાચને એકબીજાના સમઅક્ષીય સંપર્કમાં એવી રીતે રાખવામાં આવે છે કે જેથી આ સંયુક્ત રચનાની કેન્દ્ર લંબાઈ f1 છે. કેવા લેન્સને રાખ્યા? સમાન પાતળા સમબહિર્ગોળ કાચ, બરાબર? એમને પાસે પાસે રાખ્યા છે અને કેન્દ્ર લંબાઈ f1 આપી. હવામાં જ રાખ્યા, વચ્ચે કશું ભર્યું નથી. એ વખતે કેન્દ્ર લંબાઈ f1 મળી. હવે શું કર્યું? જ્યારે આ બે કાચની વચ્ચેની જગ્યાને ગ્લિસરીન વડે ભરવામાં આવી તો કેન્દ્ર લંબાઈ અને એનો વક્રીભવનાંક આપેલો છે 1.5 જેટલો. જે ગ્લિસરીન ભર્યું ને એનો વક્રીભવનાંક 1.5 છે. તો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ f2 છે, તો f1 જેમ f2 નો ગુણોત્તર ખાલી જગ્યા હશે. તો પહેલા તો બે જ લેન્સ છે, બે લેન્સ માટે થઈને તમે f શોધી નાખી શકો. બહિર્ગોળ લેન્સ છે, બરાબર? એક અને બીજો, એના માટે તમે 1/f1 નામ આપ્યું છે એટલે આપણે f1 લખીએ છીએ. 1/f1 પ્લસ 1/f2. f1 અને f2 તો સરખા જ છે બંને, દરેકની કેન્દ્ર લંબાઈ f છે, એટલે તમે અહીંયા આગળ 1/f અને 1/f પણ લખી શકો. f1 તમને મળી જાય. હવે શું કર્યું? એક, બે લેન્સ અને સાથે સાથે હજી ત્રીજો લેન્સ, જે આપણે આગળના દાખલાઓમાં જોયું એમ અહીંયા આગળ આ છે એ ત્રીજો લેન્સ હજી બની ગયો, જે છે એક અંતર્ગોળ લેન્સ, ગ્લિસરીન થી બનેલો લેન્સ, બરાબર? આ લેન્સ છે એ બન્યો તમારે. ત્રણ લેન્સ. આ લેન્સ માટે થઈને 1/f2 બરાબર 1/f1 પ્લસ 1/f2 પ્લસ 1/f3, અને આપણે f ડેશ નામ આપીએ કે f1, કોઈ પણ રીતના નામ આપી શકીએ અંતર્ગોળ લેન્સ માટે થઈને. અને એ તમે કિંમતો મૂકી દો જે n ની. 1/f એક ગોતવું પડે તમારે અને f ડેશ 1/f ડેશ ગોતવું પડે. એની અંદરથી આ સૂત્રમાં મૂકી દો એટલે તમને જવાબ મળે. f1 બરાબર આવે છે f/2 અને આની અંદર f તમારે -f આવશે, એટલે અંતર્ગોળ લેન્સ છે એટલે તો તમે કિંમત મૂકી દો એટલે તમને જવાબ આવે છે f1/f2 ની કિંમત આવે છે 1/2.
2 એટલે કે 1:2 1:2 બરાબર। ચલો આગળનો દાખલો જોઈએ। એક સમતલ બહિર્ગોળ લેન્સ એ એક સમતલ અંતર્ગોળ લેન્સમાં બરોબર બેસે છે। બંનેની સમતલ સપાટી એકબીજાને સમાંતર છે। જો લેન્સીસ n1 અને n2 વક્રીભવનાંક વાળા ભિન્ન પદાર્થોના બનેલા હોય તથા તેમની વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા r હોય તો આવા સંયુક્ત લેન્સની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા છે। કેવો આપ્યો છે તમને લેન્સ? એક છે સમતલ બહિર્ગોળ અને બીજો કેવો આપ્યો છે? સમતલ અંતર્ગોળ। એટલે અહીંયા આગળ આ બીજો બને, આ જે લેન્સ બન્યો ને એ અંતર્ગોળ લેન્સ એક બન્યો, સમતલ અંતર્ગોળ। અને અહીંયા બીજો તો તમને દેખાઈ જ રહ્યો છે સમતલ બહિર્ગોળ જે પહેલા બતાવ્યો, એકબીજાની અંદર ચપોચપ બેસી ગયા, ચપોચપ બેસી ગયા, બરાબર બેસી ગયા, એટલે એનો મતલબ કે એમની વક્રતા ત્રિજ્યા છે એ બંનેની સમાન છે। તો હવે તમારે સંયુક્ત લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાની, એટલે 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2। ચલો તમને ઓપ્શન્સ આપી દઉં, હવે તમને ખ્યાલ આવી ગયો હોય તો તમે ગણી નાખો। તો સોલ્યુશન જોઈએ। 1/f1 અને 1/f2 બહિર્ગોળ લેન્સ માટે થઈને r/n1 - 1 આવી રહ્યું છે। કેવી રીતે? n1 - 1 અને 1/અનંત પ્લસ 1/r, સમતલ બહિર્ગોળ હતું ને એટલે r1 કેટલું આવશે? અનંત। r2 ને ધારો કે r લઈ લઈએ, r આપેલું છે ને વક્રતા ત્રિજ્યા, બરાબર સમાન છે એમ ચપોચપ બેસે છે એટલે આપણે r અહીંયા આપેલું છે, વક્રતા ત્રિજ્યા r છે એટલે r લઈ લીધી, r લઈ લીધું અને તો 1/f અથવા તો f ની કિંમત આટલી આવે છે। આપણે 1/f1 ની જ જરૂર પડશે। અને એવી જ રીતે f2 જે છે એના માટે r1 બરાબર જે અંતર્ગોળ અને બીજી સપાટી સમતલ હોય એના માટે આ r1 અને આ r2, તો એના માટે r2 સમતલ છે ને સપાટી એટલે r2 અનંત આવે અને r1 કેવી આવશે? -r। એ કિંમતો મૂકશો જ્યારે આ જ સમીકરણની અંદર, કયા સમીકરણમાં? 1/f બરાબર n - 1 1/r1 - 1/r2 માં, તો એ તમને જવાબ કંઈક આવો આપશે। કિંમતો મૂકશો એટલે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ તમને f બરાબર r/n1 - n2 જેટલી મળે છે, બરાબર। ઓપ્શન જોઈ લો, ઓપ્શન ક્યાં આપેલું છે તમને? ઓપ્શન સી પર r/n1 - n2। હવે આવા સંયોજન વાળા જે પણ દાખલા આવે એ બધા તમને આવડે, બરાબર। બહુ તો તમારે શું હોય, કેન્દ્ર લંબાઈ પહેલા શોધવી પડે અને પછી 1/f1 1/f2 માં મૂકવી પડે, અથવા તો ડાયરેક્ટ તમને આપી હોય તો એ રીતે કિંમત લેવાની થાય। પછી પ્રશ્ન જોઈએ। લેન્સોનું અવર્ણક સંયોજન મેળવવા ખાલી જગ્યા જોડાણ કરવું પડે। ઓપ્શન્સ કંઈક આવા આપ્યા છે। અવર્ણક સંયોજન, તો એમાં શું થતું હોય કે જ્યારે તમે પ્રિઝમમાં જોયું હશે, પ્રિઝમમાં તમને ખ્યાલ છે કે સફેદ કિરણપુંજ હોય એ પ્રિઝમમાંથી પસાર થશે ત્યારે એનું જુદા જુદા રંગોમાં વિભાજન થાય અને તમને વર્ણપટ મળે, બરાબર। એ ખ્યાલ છે તમને, જાની વાલી પીનારા, નીચે જાંબલી ઉપર રાતો, એવી રીતે મળતું હોય। તો સેમ વસ્તુ લેન્સની અંદર પણ થાય કે એમાં પણ સફેદ પ્રકાશ આપાત થાય તો આગળ એનું જે છે એ વિભાજન થતું હોય। હવે એ વિભાજન જે છે ને એ લેન્સ છે એ કયા પ્રકારનો છે, બહિર્ગોળ છે કે અંતર્ગોળ, એ પ્રકારે એના માર્ગ જે બનશે એ માર્ગ એ પ્રમાણે બનવાનો। જેમ કે આપણે લઈ લઈએ કે બહિર્ગોળ લેન્સ છે, તો બહિર્ગોળ લેન્સ થી હું આમ બતાવું તો અહીંયા આગળ આ પ્રકારે આમ જાય અને અહીંયા આગળથી આમ કિરણો આ પ્રકારે આમ એનું વિભાજન જે છે એ થતું હોય એવું જોવા મળે, બરાબર। તો અને અંતર્ગોળ લેન્સ છે તો એ અંતર્ગોળ લેન્સ માટે થઈને પણ એના માટે આવી રીતના થશે, બરાબર। એટલે કે સંયોજન અને વિયોજન એમ થતું હશે। અહીંયા પણ તમને કિરણો છે એમાં અહીંયા વર્ણપટ જેવું રચાય, અહીંયા વર્ણપટ જેવું રચાય, તો આ શું એક પ્રકારે મિક્સિંગ કરી દઈ શકે। આ જે છૂટા પાડે છે
અને આ અહીંયા આગળ આવી રીતના આમ લઈ જતું હશે, બહિર્ગોળ લેન્સ છે તો આમ પણ વિભાજન તો થાય જ. તો અહીંયા આવી રીતના સંયોજન થાય છે પણ છૂટા પડી રહ્યા છે. અહીંયા આગળ વિયોજન અને છૂટા પડી, એટલે વિયોજન રંગોનું તો થાય જ છે. તો એ બે બધું પાછું ભેગું થઈ જાય ને, ભેગું થઈને પાછું એક જ રંગ મળી જાય તમને, એટલે કે સફેદ ને સફેદ જ, એને અવર્ણક સંયોજન કહેવાય. બરાબર. તો એના માટે શું કરવું પડે? બંને એકબીજાથી ઓપોઝિટ કામ કરી રહ્યા છે, બંને પ્રકારના લેન્સ, એટલે તમારે લેન્સ માટે થઈને એક બહિર્ગોળ લેન્સ અને એક અંતર્ગોળ લેન્સ એ તમારે રાખવું પડે. બરાબર. તો સફેદ પ્રકાશનું પ્રતિબિંબ રંગીન મળે એને વર્ણ વિપથન કહેવાય. બરાબર. બહિર્ગોળ લેન્સથી વિયોજન થાય, અંતર્ગોળ લેન્સથી સંયોજન થાય, એટલે બે લેન્સના સંયોજન વડે વર્ણ વિપથનની ક્ષતિ નાબૂદ કરી શકાય અને લેન્સના આવા સંયોજનને અવર્ણક સંયોજન કહે છે. તો શું કરવું પડે? એક બહિર્ગોળ લેન્સ અને એક અંતર્ગોળ લેન્સ તમારે વાપરવો પડે. આગળનો પ્રશ્ન જોઈએ. આની અંદર તમારે એક થિયરી જે છે જેને કહેવાય છે ડિસ્પ્લેસમેન્ટ મેથડ, એની અંદર લાંબુ એવું ડેરિવેશન છે, સૂત્ર તારવેલું છે. અહીંયા સિમ્પલી એનો યુઝ કરવાનો છે. એ થિયરીની અંદર તમે જોઈ શકશો. એક લેન્સને પ્રકાશના ઉદ્ગમ અને દિવાલની વચ્ચે એવા સ્થાને રાખવામાં આવે છે કે જેથી તેના જુદા જુદા બે સ્થાન માટે દિવાલ પર રચાતા પ્રતિબિંબના ક્ષેત્રફળ A1 અને A2 છે. તો ઉદ્ગમનું ક્ષેત્રફળ કેટલું હશે? જો ઓપ્શન્સ તમને આપેલા છે, પછી જોઈએ આપણે ઓપ્શન્સ. તો સિચ્યુએશન શું આપી છે? સૌથી પહેલા તો કે તમે એક દિવાલ છે એની સામે એક લેન્સ તમે રાખી દીધો, એક સ્થાન પર રાખ્યો લેન્સ, અને એ જ લેન્સ તમે પછી ક્યાંક ફરી પાછું બીજા સ્થાન પર રાખો છો. તો તમને પ્રતિબિંબ અહીંયા આગળ રચાય છે, પણ હવે એ પ્રતિબિંબનું ક્ષેત્રફળ છે એ જુદું જુદું થઈ જશે. પહેલા દ્વારા જ્યાં આગળ રચાતું હશે જેટલું રચાય છે એ A1 રચાય છે, પછી જે રચાય છે એ પછી તમારે A2 રચાય છે. તો એ બંનેનું ક્ષેત્રફળ પરથી અહીંયા જે ઉદ્ગમ છે જેનું અહીંયા પ્રતિબિંબ રચાઈ રહ્યું છે એની સાથે શું સંબંધ? એટલે આ ક્ષેત્રફળ એટલે શું થયું? કેટલું મેગ્નિફિકેશન થયું, કેટલું એનું મોટવણી થઈ છે એ પ્રતિબિંબ, એ વસ્તુની. બરાબર. પ્રતિબિંબ તરીકે ધારો કે પહેલા દ્વારા M1 થયું છે, બીજા દ્વારા M2 થયું છે, એટલે મોટવણી થાય તો મોટવણી કઈ એક આ પેન છે તો એ પેનની કઈ હું મોટવણી જોઉં તો મોટવણીમાં ખાલી લંબાઈ જ એની વધશે? ના, એ પેન આખી આખી જાડી પણ એટલી દેખાશે, લાંબી પણ એટલી દેખાશે. એટલે કે સમગ્રતઃ એના આખું જે ક્ષેત્રફળ છે એની મોટવણી થાય. એટલે મોટવણી વધે તો ક્ષેત્રફળ પણ એટલું વધે. એટલે જે M હોય ને એ ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય. આટલી વસ્તુ એક ધ્યાન રાખવાની. બાકી સિમ્પલી તમને આપેલું છે જે હું કહું છું ડિસ્પ્લેસમેન્ટ મેથડ, એની અંદર M બરાબર √M1 M2 હોય. તો એના ઉપરથી હમણાં જે તમને હકીકત કીધી એ પ્રમાણે M ચલે છે એ પરથી એ પણ કુલ જે ઉદ્ગમ છે એનું ક્ષેત્રફળ √A1 A2 જેટલું થાય. તો અહીંયા તમારી પાસે ઓપ્શન સી ની અંદર એ કિંમતો, એ સૂત્ર આપેલું છે. બરાબર. આગળ જોઈએ. 80 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સ અને 50 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ લેન્સના સંયોજનનો અસરકારક પાવર ખાલી જગ્યા. 80 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ છે કોની? બહિર્ગોળ લેન્સની. 50 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ છે કોની? અંતર્ગોળ લેન્સની. એનો પાવર શોધવાનો છે, અસરકારક પાવર. પાવરનું સૂત્ર શું? P બરાબર 1/F. બરાબર. તમને હમણાં કહ્યું હતું. ચલો ઓપ્શન્સ આપ્યા છે અને કીધેલું તમને યાદ હોય તો ગણવા માંડો, ના યાદ હોય તો અમે તો છીએ જ. P બરાબર 1/F અને
સમતુલ્ય પાવર P બરાબર P1 પ્લસ P2 અને પાવર શોધવાનો છે તો અહીંયા આગળ 1/F1 પ્લસ 1/F2 કિંમતો મૂકી દો, પ્લસ માઇનસ નું ધ્યાન રાખવાનું ખાલી, અને જવાબ તમારે કંઈક આવી રીતે આવશે. 8 સેન્ટીમીટર છે, 80 સેન્ટીમીટર છે એટલે 0.8 થશે, 50 સેન્ટીમીટર છે એટલે 0.5 થશે. બહિર્ગોળ માટે ધન, અંતર્ગોળ માટે ઋણ. કિંમતો મૂકતા આ -0.75 મીટર ઇનવર્સ એટલે કે ડાયોપ્ટરમાં તમને જવાબ મળે. તમે 80 અને 50 રાખીને પણ જવાબ લાવી શક્યા હોત, પણ એ વખતે તમને અહીંયા ઓપ્શનમાં જે છે એ પ્રમાણે કિંમત સેટ કરવી પડે. તો બેટર છે કે આપણે પહેલેથી જ લંબાઈઓ જે છે, કેન્દ્ર લંબાઈઓ, એને ઓપ્શન પ્રમાણેના એકમમાં સેટ કરી અને પછી યુઝ કરીએ. બરાબર. તો જવાબ આવે છે 0.75 માઇનસમાં ઓપ્શન ડી. આના પરથી તમને એમ પણ પૂછે કે તો સંયુક્ત લેન્સ છે, આ જે સંયોજન વાળો લેન્સ બન્યો એ કયા પ્રકારનો બનશે? તો કયા પ્રકારનો એ તેમને શેના ઉપરથી ખબર પડે? ધન આવે છે કે ઋણ આવે છે એના ઉપરથી. ધન આવશે તો એ સંયોજન છે એ બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે, અને ઋણ આવે તો એ અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે. હવે આટલા દાખલા કર્યા એટલે તમને એ ખ્યાલ આવી જ જાય. ખાલી આટલું એક્સટેન્શન છે એ તમને પૂછી શકે. ચલો, એક બહિર્ગોળ લેન્સ તથા એક અંતર્ગોળ લેન્સને પરસ્પર સંપર્કમાં ગોઠવીને સંયુક્ત લેન્સનું નિર્માણ કરવામાં આવેલું છે. જો બંને લેન્સની કેન્દ્ર લંબાઈ સમાન અને મૂલ્યમાં 25 સેન્ટીમીટર હોય તો સંયુક્ત લેન્સનો પાવર ડાયોપ્ટર એકમમાં ખાલી જગ્યા થાય. જો બહિર્ગોળ લેન્સ છે અને અંતર્ગોળ લેન્સ, અને એકબીજાને પાસે પાસે રાખ્યા અને એમના બંનેની કેન્દ્ર લંબાઈ 25-25, તો એકને ધન લેવી પડશે, બીજાને ઋણ લેવી પડશે, એટલે શૂન્ય થઈ જશે. તો પાવર આવી જશે તમારે 1/F જે આવ્યું એ શૂન્ય આવ્યું ને, એટલે પાવર આવ્યો શૂન્ય. બરાબર. પછીનો પ્રશ્ન, સામાન્ય આંખ માટે આંખની કનિનિકાની અભિસારી ક્ષમતા અને કનિનિકાની પાછળના નેત્રમણીની લઘુત્તમ અભિસારી ક્ષમતા 20 ડાયોપ્ટર છે. તો આ માહિતીનો ઉપયોગ કરતા નેત્રપટલ અને કનિનિકાની નેત્રમણી વચ્ચેનું અંતર ખાલી જગ્યા જેટલું અંદાજી શકાય. જુઓ, હવે તમે પાછા એમ ના કહેશો કે આપણે આંખ, માનવ આંખનો ટોપિક તો નીકળી ગયો છે. આ તમને નેત્રમણી, નેત્રપટલ એ પ્રકારના શબ્દો વાપર્યા વગર પણ આ જ પ્રશ્ન છે એ પૂછાઈ શકે. શું તમને અહીંયા આગળ આપ્યું હોય કે એક લેન્સ જે છે, આપણી આંખ છે એ શું છે? સ્માર્ટ લેન્સ છે. બરાબર. અત્યારે હું અહીંયા તમને બતાવું કે આ લેન્સ છે અને આ જગ્યા અહીંયા આગળ પડદો છે. પડદા પર ઝીલવું હોય પ્રતિબિંબ તો શું હોય? અનંત અંતરે વસ્તુ રહેલી છે, અનંત અંતરેથી આ પડદો તમારે ક્યાં આગળ સેટ કરવો પડે? તો પડદો તમારે એની કેન્દ્ર લંબાઈ જેટલા અંતર પર સેટ કરવો પડે. આટલી તમને હવે ખ્યાલ હશે. બરાબર. હવે આ તમારી થઈ ગઈ આંખ, અને આ જે પડદો છે એ થઈ ગયું નેત્રપટલ. તો આંખ અને નેત્રપટલ વચ્ચે કેન્દ્ર લંબાઈ જે છે એ તમારે ગોતવાની થાય. એટલે કે આ જે સંયોજન બન્યું એ સંયોજનની કેન્દ્ર લંબાઈ કેટલી થાય છે એ તમને ઇનડાયરેક્ટલી પૂછ્યું કહેવાય. એટલે હવે ખ્યાલ આવ્યો તમને કે આંખ ને આ તે બીજું કંઈ ના કીધું હોય, પણ એવા બે લેન્સ રાખેલા છે જેની અભિસારી ક્ષમતા આટલી 40 ડાયોપ્ટર અને 20 ડાયોપ્ટર છે. તો તમારે પડદો કેટલે અંતરે હોવો જોઈએ, અથવા તો પ્રતિબિંબ ઝીલાય છે તો પડદો ક્યાં હશે એમ પૂછ્યું હોય તો તમે ગણતરી કરી શકો. બરાબર. તો સમતુલ્ય પાવર કેટલો થઈ ગયો? 40 + 20. બે લેન્સ છે ને, બે લેન્સ કયા અહીંયા આગળ? એટલે કનિનિકા અને નેત્રમણી બંને એને જે છે એ વિચલન એનું કરતા હોય છે. બરાબર. વક્રીભવન. એટલે 40 + 20 = 60. તો 1/F આવ્યું 60 ડાયોપ્ટર. F તમારે આવી જશે 1.5
6-7 સેન્ટીમીટર, બરાબર. ડાયોપ્ટરમાં છે એટલે એને સેન્ટીમીટરમાં પહેલા ફેરવ્યું, કારણ કે ઓપ્શન્સ તમને સેન્ટીમીટરની અંદર આપેલા છે. 60 100 ભાગ્યા 60 એટલે 1.67 સેન્ટીમીટર, ઓપ્શન સી, બરાબર. એટલે આવી રીતના જુદા દાખલા તમને દેખાય તો આ સિલેબસમાં નથી એમ કરીને છોડી દેવાના નહીં. આ સિલેબસમાંનો જ પ્રશ્ન છે. ચલો આગળ. કોઈ એક દિવાલ પર એક વસ્તુ આવેલી છે. હવે બહિર્ગોળ લેન્સની મદદ વડે તેની સામે રહેલી સમાંતર દિવાલ પર વસ્તુના જેટલા જ પરિમાણવાળું પ્રતિબિંબ મેળવવામાં આવે છે. આની અંદર તમને શબ્દોની અંદર કિંમતો આપી દીધી હોય છે, એટલે શબ્દોને ખુલ્લા મગજ સાથે, ખુલ્લી આંખો ખુલ્લા મગજ સાથે પીવાના, તો તમને ખબર પડશે કે એની અંદર અર્ક શું છે. તો જો લેન્સ બીજી દિવાલથી ડી અંતરે હોય તો લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી હોવી જોઈએ? ઓપ્શન્સ અહીંયા આપ્યા છે આ રીતે, બરાબર. દિવાલ પર વસ્તુ છે અને બહિર્ગોળ લેન્સ પરથી સમાંતર, એને બીજે જ સમાંતર એક દિવાલ છે એની ઉપર વસ્તુ, પછી લેન્સ છે, પછી દિવાલ પર એને ઝીલવામાં આવે છે, પણ એટલા જ પરિમાણ વાળું, તો લેન્સ કેટલા અંતરે હશે, બરાબર. લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? આ પ્રકારે અહીંયા આગળ બહિર્ગોળ લેન્સ છે, અહીંયા વસ્તુ છે, એક દિવાલ પર અહીંયા વસ્તુ છે, અને એટલા જ અંતરે અહીંયા આગળ પ્રતિબિંબ છે એ ઝીલવામાં આવે છે. અને કેવું પાછું ઝીલ્યું? એના જેટલું જ ક્યારે ઝીલાય? જ્યારે તમે આ બંનેને સમાન અંતરે રાખ્યા હોય ત્યારે. એટલે આ તમારે વસ્તુ અંતર થઈ, આ પ્રતિબિંબ અંતર થયું, તો આ જો ડી હોય તો આ પણ ડી થશે. માત્ર એક તમારે અહીંયાની પહેલા સૂત્ર શું આવે? 1/f બરાબર 1/b માઇનસ 1/u. યુ છે એ ઋણ આવશે. આ તો હવે તમને ખ્યાલ હોય જ. આ ડી છે એ ધન લેવાનું આવશે. કિંમતો મૂકી દીધી તો એના ઉપરથી f તમને મળે છે d/2. ખ્યાલ આવ્યો? એટલે ઓપ્શનમાં તમારે અહીંયા છે d/2. તો જો તમે આવી રીતના છે ને કોઈ પણ લેન્સને લગતા ખાસ દાખલા હોય એ વખતે તમને જે ગોઠવણ આપેલી છે ને એ ગોઠવણ તમે દોરી નાખશો ને તો તમને સોલ્વ કરવું ઘણું ઈઝી થઈ જશે. તમે આખી સિચ્યુએશન સમજી જશો કે શું કહેવા માંગી રહ્યું છે, અંદર શું કિંમત છુપાઈને આપેલી છે. તમને બધી કિંમતો તમને વર્ડ્સમાં જ કહી દીધી હોય, આમ સીધા શબ્દોમાં કહી દીધી હોય, અથવા તો ન્યુમેરિક વેલ્યુ તરીકે આપી દીધી હોય એવું જરૂરી નથી. ચલો આગળ પ્રશ્ન જોઈએ. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા માટે મહત્તમ હશે. ઓપ્શન્સ છે વાદળી, પીળા, લીલા કે લાલ પ્રકાશ. હવે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ રંગ પ્રમાણે જુદી જુદી હોય એવી તો અત્યારે ખબર પડી, પ્રશ્ન આવ્યો ત્યારે ખબર પડી. ના તમને તો ખ્યાલ હોય, તો ના ખ્યાલ હોય તો અહીંયા ધ્યાન આપો તમે, અને ખ્યાલ હોય તો જવાબ આપી દો. આપણે સૌથી પહેલું લેન્સ મેકરનું સૂત્ર જે જોયું એ શું છે? 1/f બરાબર n-1 into 1/r1 minus 1/r2. બરાબર. તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે 1/f એ n ના સમપ્રમાણમાં છે. n એટલે શું? અહીંયા તો તમારે આ જે ગ્લાસમાંથી એ બનેલો હતો એનો વક્રી ભવનાંક, બરાબર ને? હવે વક્રી ભવનાંક જે છે એ તમે રંગોનો જુઓ તો કોનું વક્રીભવન વધારે થાય છે એની ઉપર પણ તો આધાર રાખે, બરાબર ને? તો તમને ધ્યાન હોય તો પ્રિઝમથી તમને વધુ ખ્યાલ આવશે. પ્રિઝમમાં જ્યારે તમે સફેદ કિરણનું પુંજ આપાત કરો ત્યારે તમને અહીંયા જે વર્ણપટ રચાતો હતો એમાં નીચે, સૌથી નીચે જાંબલી રંગ અને ઉપર રાતો રંગ એ પ્રકારે મળતો હતો. અહીંયા જાંબલી, અહીંયા આગળ રાતો. એટલે કે જાંબલી રંગ છે એનું સૌથી વધુ વિચલન થતું હતું. તો જેનું સૌથી વધુ વિચલન થાય એના માટે n વધુ, બરાબર, અને જેનું ઓછું થાય એના માટે n ઓછો.
તો આમથી આમ જાઓ, ઉપરથી નીચે જાઓ એમ n વધે છે એમ આપણે કહી શકીએ. તો જેના માટે n વધુ એના માટે કેન્દ્ર લંબાઈ ઓછી, અને જેના માટે n ઓછો એના માટે કેન્દ્ર લંબાઈ વધુ. તો તમને આપેલા જે ઓપ્શન્સ છે એના પરથી તમારે જોવાનું હોય કે આમાંથી સૌથી ઓછો n કોના માટે છે. તો ઓછો n સૌથી ઓછો કોના માટે હોય? બધા જ રંગોમાં. રાતા રંગ માટે હોય એટલે લાલ પ્રકાશ. આના સિવાયનો રાતો ના આપ્યો હોત તો પછી અહીંયા તમારે હાયરાર્કી જોવી પડત. જાની વાલી પીનારામાં સૌથી ઉપર વાળો અહીંયા કયો રંગ છે એ તમારે જવાબમાં લખવાનું થાત. અથવા તો ન્યૂનતમ આપેલું હોત તો સૌથી નીચે જાની વાલી પીનારામાં અહીંયા આ સિક્વન્સમાં સૌથી નીચે કયો રંગ છે એ રંગ તમારે લખવાનો થાય. તો અહીંયા 1/f ચલે છે n, એટલે કે f ચલે છે 1/n, પણ લાલ પ્રકાશનો વક્રી ભવનાંક સૌથી ઓછો હોય એટલે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ સૌથી વધુ મળે. ઓપ્શન ડી લાલ પ્રકાશ. f1 કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ અરીસો અને f2 કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ એકબીજાથી d અંતરે મૂકેલા છે. અહીંયા તમને દેખાતું હશે f1 આ અરીસો અને એક લેન્સ એકબીજાથી d અંતર પર મૂકેલા છે. અંતર છે એ d જેટલું છે. અનંત અંતરેથી આવતું અને આ બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ અરીસાના સંયોજન પર આપાત થતું કિરણ પાછું ફરીને અનંત અંતરે જતું હોય. જો આપાત કિરણ અને પાછું ફરે છે અને અનંત અંતરે પાછું જાય છે, બરાબર. એટલે આપાત કિરણ જે છે અનંત અંતરેથી આવે છે એટલે એ બધા જ કિરણો ક્યાં આગળ પાછા ભેગા થશે? કેન્દ્ર લંબાઈ ઉપર, મુખ્ય કેન્દ્રની ઉપર, બરાબર. મુખ્ય કેન્દ્ર પર આવ્યું એટલે આ અંતર શું થઈ જશે? f2, જે આ લેન્સ છે એ લેન્સના કેન્દ્ર લંબાઈ જેટલું f2 જેટલું અહીંયા સુધીનું અંતર બનશે. પછી મૂળ માર્ગે આવી રીતના પાછું કેવી રીતના જશે? તો એ જ્યારે એની કેન્દ્ર લંબાઈ ઉપર અહીંયા મૂકેલું હોય, સોરી એના સી બિંદુ પર, વક્રતા ત્રિજ્યા જેટલા બિંદુ પર હોય તો જ એ પાછું આવે. અહીંથી આમ પાછું આવશે તો જ એના માર્ગેથી આમ સમાંતર પાછું નીકળશે કે નહીં? અનંત અંતરે ફરીથી પાછું જશે, પાછું પણ આ જ માર્ગે જશે. તો આમ ભટકાઈને આમ પાછું આવે તો જ આમ જશે. તો આમ પાછું આવવા માટે થઈને કન્ડિશન શું? તો કે અહીંયા વક્રતા કેન્દ્ર હોવું જોઈએ અરીસાનું. તો એ અરીસાનું વક્રતા કેન્દ્ર એટલે એ લંબાઈ શું કહેવાશે? r અથવા તો 2f1. તો ડી તમારે શોધવાનો છે. આકૃતિ પરથી જ તમને જવાબ મળી ગયો, બરાબર. એટલે આ સિચ્યુએશનમાં પણ તમારે આકૃતિ સૌથી પહેલા દોરી દેવાની. શું થઈ જશે? 2f1 પ્લસ f2 એટલા અંતર પર એ હશે, બરાબર. એ જ માર્ગે પરાવર્તન પામે છે એટલે અરીસાની વક્રતા ત્રિજ્યા r થાય અને એના માટે 2f1 થશે. કિંમતો મૂકી એટલે જવાબ આવે છે ઓપ્શન સી 2f1 પ્લસ f2. પછીનો પ્રશ્ન, એક અપસારી પ્રકારના લેન્સ પર પ્રકાશનું અભિસારી કિરણ જૂથ આપાત થાય છે. લેન્સમાંથી પસાર થયા બાદ બીજી બાજુએ 15 સેન્ટીમીટર દૂર કિરણો પરસ્પર છેદતા માલુમ પડે છે. હવે લેન્સને દૂર કરતા આ કિરણો લેન્સના સ્થાનની નજીકના ભાગ તરફ 5 સેન્ટીમીટર દૂર મળે છે તો લેન્સની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હોય. ઓપ્શન્સ આપ્યા છે તમને અહીંયા. હવે જો અહીંયા આગળ અપસારી લેન્સ, અભિસારી પ્રકારના કિરણો, તો એ થોડું તમને નવા શબ્દોથી ગભરાઈ નહીં જવાનું. ઘણી બધી જગ્યાએ આ તમને ખ્યાલ પણ હોઈ શકે કે અપસારી અભિસારી શું છે. તો અપસારી એટલે અંતર્ગોળ, બરાબર. અભિસારી એટલે બહિર્ગોળ, બરાબર. અપસારી એટલે એ દૂર ફેંકશે અને અભિસારી એટલે ભેગા કરતા હશે કિરણોનું જૂથના સંદર્ભમાં જ્યારે જોતા હોઈએ તો.
અપસારી, અપસારી એટલે તમે એવી રીતે પણ યાદ રાખી શકો, અપસારી, અપસારી એટલે આમ દૂર જાય છે. અને અંતર્ગોળ લેન્સ પણ કેવો હોય, આમ કરીને આમ, બરાબર, આવી રીતનું હશે. તો એ અપસારી, અપમાં જાય ત્યારે પહોળું છે, અપસારી. એવી રીતે કોઈ પણ રીતે શબ્દોની સાથે એને કઈ લેવા દેવા નથી કે એ અપ છે એટલે આવી રીતનું એને કીધું છે. આ તો જસ્ટ એક યાદ રાખવા માટેની ટ્રીક. અપસારી પ્રકારનો લેન્સ, એની ઉપર અભિસારી. જો અપસારી લેન્સ એટલે પહેલા અપસારી લેન્સ દોરી નાખીએ આપણે. અપસારી, અપસારી, અંતર્ગોળ. અભિસારી લેન્સ, અભિસારી એટલે શું કીધું, ભેગા થતા હોય એવા, બરાબર. તો આવી રીતનું સમાંતર નથી આવતા અહીંયા આગળ, અનંત અંતરેથી આવા આવ્યા, આની ઉપર આપાત થયા. તો લેન્સ માંથી પસાર થયા બાદ બીજી બાજુએ 15 સેન્ટીમીટર દૂર કિરણો પરસ્પર છેદતા માલુમ પડે છે. હવે લેન્સને દૂર કરતા આ કિરણો લેન્સના સ્થાનની નજીકના ભાગ તરફ 5 સેન્ટીમીટર દૂર મળે છે. તો લેન્સની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હોય. જ્યારે એ કિરણો લેન્સ ના હોત તો કંઈક આવી રીતે ભેગા થયા હોત. પણ હવે આ લેન્સની અસરના કારણે, લેન્સની હાજરીના કારણે શું કરશે, એ એને વધુ દૂર ફેંકશે, બરાબર. તો તમને અહીંયા કંઈક લેન્સની ગેરહાજરીમાં આ જગ્યાએ પ્રતિબિંબ મળે છે અને લેન્સની હાજરીમાં આ બિંદુ પર પ્રતિબિંબ મળી રહ્યું છે. તો એ લંબાઈઓ તમને આપેલી છે કે પહેલા જે છે ને લેન્સમાંથી પસાર થઈને 15 સેન્ટીમીટરે અને પછી 5 સેન્ટીમીટર હજી વધુ નજીક જેટલા અંતરે, 5 સેન્ટીમીટર દૂર નજીકના ભાગ તરફ 5 સેન્ટીમીટર દૂર મળે છે. અહીંયા મળતું હતું એના કરતા આવી રીતે. તો આપણે જોઈએ, આ 15 સેન્ટીમીટર પહેલા મળતું હતું અને આ જગ્યાએ મળે છે. તો તમારે લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાની છે. તો આ શું થયું કહેવાય, જે પહેલા લેન્સની ગેરહાજરીમાં તમને પ્રતિબિંબ રચાતું હતું, લેન્સની ગેરહાજરીમાં જે કિરણો ભેગા જે બિંદુ પર થતા હતા એ તમારે વસ્તુ અંતર કહેવાય, બરાબર. એટલે વસ્તુ પહેલા ક્યાં ભેગી થતી હતી, કિરણો આમ સીધા 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 આવતા હતા, બરાબર, સીધા સીધા સીધા. આને તમે આમ સ્ટ્રેટ સમજજો, અહીંયા સ્ટ્રેટ છે નહીં પણ સીધું સમજજો કે લેન્સની ગેરહાજરીમાં આમ સીધા આવ્યા એટલે આ વસ્તુ થઈ. તો આ અંતર કેટલું કહેવાશે, 10 સેન્ટીમીટર, જે છે તમારું યુ. અને વી એટલે શું, લેન્સની હાજરીમાં પછી જ્યાં આગળ રચાયું એટલે 15 સેન્ટીમીટર તમારું થઈ ગયું વી, બરાબર. તો યુ 10 સેન્ટીમીટર, વી 15 સેન્ટીમીટર. તો એના ઉપરથી તમને 1/v પ્લસ 1/u બરાબર 1/f પરથી આ મળે છે -30 સેન્ટીમીટર, બરાબર. તો અહીંયા આપણે લેન્સનું સૂત્ર છે એ વાપર્યું અને કોને વસ્તુ કહેવાય, કોને પ્રતિબિંબ કહેવાય એ પણ આપણે જોયું. આ પ્રકારનું તમે જ્યારે લેન્સના સંયોજન માટેનો પ્રેક્ટિકલ છે, અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાનો, એની અંદર પણ જોયું હશે, બરોબર. તો અત્યારે આપણે જવાબ આવી રહ્યો છે -30 સેન્ટીમીટર, બરાબર. પછીનો પ્રશ્ન, એક દ્વિબહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે. લેન્સથી 30 સેન્ટીમીટર ઊંચાઈવાળી વસ્તુને ગોઠવતા મળતા પ્રતિબિંબને નીચેનો કયો વિકલ્પ રજૂ કરે છે? કે પ્રતિબિંબ છે એ કેવા પ્રકારનું હશે, સાચું છે, આભાસી છે, ઉલટું મળશે, સીધું મળશે, પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે. આમાં ખાલી થોડોક ડેટા જે મિસિંગ છે એ પણ તમને આપી દઉં કે અહીંયા તમે લેન્સ જેમાંથી બનેલો છે એ લેન્સનો વક્રી ભવનાંક 1.5 લો અને વસ્તુ અંતર છે એ 30 સેન્ટીમીટર ધારો કે લઈ લઈએ. તો હવે તમારે ગણતરી કરવાની થાય. જો સાચું છે, ઉલટું છે, સીધું છે એ કેવી રીતે ખ્યાલ મળશે, અને સાથે સાથે પ્રતિબિંબ છે એની ઊંચાઈ તમારે શોધવાની છે. પ્રતિબિંબની ઊંચાઈ hi શેના ઉપરથી મળે, m ઉપરથી મળે. m બરાબર hi ભાગ્યા ho અને સાથે સાથે એ થશે v/u, બરાબર.
તો તમને HO ઊંચાઈ આપી છે, બરાબર. HO કેટલા છે? 30 સેન્ટીમીટર. વસ્તુ અંતર જે છે એ આપી દીધું છે 30 સેન્ટીમીટર. આ થઈ ગયું, આ થઈ ગયું. તો તમે V જો શોધી નાખો તો તમને HI છે એ મળે, બરાબર. હવે V શોધવા માટે તમને લેન્સનું સમીકરણ છે એના ઉપરથી તમે શોધી શકો V. પણ એના માટે તમને F ખબર હોવી જોઈએ. F શોધવા માટે શું કરશો? 1/f બરાબર n-1 1/r1 - 1/r2. હવે થાય તમારાથી સોલ્વ. જો n કેટલું આપેલું છે? તમને આપ્યું છે 1.5. r1 r2 વક્રતા ત્રિજ્યા કેટલી છે? 20 પ્લસ માઇનસ હવે તમને લેતા આવડે r1 અને r2 માટે 20 લઈ લેવાની છે. અને f તમે શોધી નાખો. f શોધી નાખો તો v મળી જશે. v મળશે એટલે તમે hi શોધી નાખી શકશો. ચલો સોલ્યુશન જોઈએ. તો એમાં f શોધી નાખ્યો પહેલા 20 સેન્ટીમીટર. 1/f બરાબર 1/v - 1/u માં તમે મૂકી દીધી કિંમતો. તો તમને એના ઉપરથી v મળે છે 60 સેન્ટીમીટર. એ કિંમત તમે મૂકી એટલે તમને અહીંયા આગળ u બરાબર 30 લેવું પડશે ને, -30. તો hi ની કિંમત આવે છે -4 સેન્ટીમીટર, બરાબર. -4 સેન્ટીમીટર એટલે કે એ ઉલટું પ્રતિબિંબ હોય. ઊંધું હોય ત્યારે એને માઇનસ લેવાનું થાય. સાચું હશે પ્રતિબિંબ અને ઉલટું હોય. ઉલટું હોય એટલે એ વખતે પ્રતિબિંબ આભાસી ન હોય, સાચું પ્રતિબિંબ રચાતું હોય. પછીનો પ્રશ્ન જોઈએ. F કેન્દ્ર લંબાઈ વાળા લેન્સમાં D વ્યાસ વાળા છિદ્ર દ્વારા મળતા પ્રતિબિંબની તીવ્રતા I છે. હવે D/2 વ્યાસ વાળા છિદ્રને વચ્ચેથી કાળા કાગળથી ઢાંકવામાં આવે છે. તો લેન્સની કેન્દ્ર લંબાઈ અને પ્રતિબિંબની તીવ્રતા અનુક્રમે કેટલી થશે? જો લેન્સ છે એમાં D વ્યાસ વાળો છિદ્ર, એનાથી એનું પ્રતિબિંબની તીવ્રતા પહેલા સપોઝ કે I મળતી હોય, તો કેન્દ્ર લંબાઈમાં ફેરફાર અને તીવ્રતામાં ફેરફારમાં કોની અંદર ફેરફાર થાય, કોની અંદર ના થાય, થાય તો કેટલો થાય એ જોવું હોય તો કેન્દ્ર લંબાઈ જે છે, કોઈ પણ તમે અત્યારના સપોઝ કે બહિર્ગોળ લેન્સ લઈ લો કે ગમે તે, F કેન્દ્ર લંબાઈ વાળો અત્યારના બહિર્ગોળ લેન્સ લઈ લો છો, તો બહિર્ગોળ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ તો શેની ઉપર આધાર રાખશે? એક તો તમે કયા માધ્યમમાં રાખ્યું છે, અને બીજું કે તમે કેવી ગોળીય સપાટી એને આપેલી છે એની ઉપર આધાર રાખશે. તો હવે તમે છિદ્ર છે એ છિદ્રને ઢાંકી દો, પૂરી દો, ગમે તે કરી દો, પણ હવામાં ને હવામાં જ રાખો છો. જે માધ્યમ છે એના જ માધ્યમમાં રાખો છો, તો શું એની કેન્દ્ર લંબાઈ બદલાવાની? ના, એની કેન્દ્ર લંબાઈ બદલાય નહીં. એટલે F છે એ તો છિદ્રને ઢાંકવાના કારણે બદલાશે નહીં, પણ કેન્દ્ર તીવ્રતા જે છે, તીવ્રતા શું થઈ જશે? તમે D/2 જેટલો વ્યાસ ઢાંકી દો છો, D જેટલો વ્યાસ છે એમાંથી D/2 ને ઢાંકી દો, તો એમાંથી કિરણો છે પસાર થશે નહીં. અડધા કિરણો પસાર થવાના નહીં. અડધા કિરણો પસાર નહીં થાય એટલે એ સ્ક્વેર મુજબ બદલાય. એટલે I/4 જેટલી એની તીવ્રતા જે છે, ચોથા ભાગની, અડધા કિરણો જતા રહ્યા તો તીવ્રતા હવે ચોથા ભાગની ઘટી જશે. કેન્દ્ર લંબાઈ ન બદલાય પણ તીવ્રતા I/4 જેટલી ઘટી જાય. તો I બરાબર કેટલી વધશે? 3I/4 જેટલી વધશે, બરાબર. તો ઓપ્શન સી છે એ સાચો ઓપ્શન છે. એક બહિર્ગોળ લેન્સને XO X' અને YO Y' અક્ષ પરથી સમાન એવા બે અડદિયા થાય તેવી રીતે વારાફરતી કાપવામાં આવે છે. જો મૂળભૂત લેન્સની કેન્દ્ર લંબાઈ F હોય તો આ કિસ્સામાં F' અને કિસ્સામાં F" બનતી હોય, નવા જ્યારે આપણે એને કટ કરીએ છીએ ત્યારે, તો કયું વિધાન સાચું છે? પહેલા તો કેવી રીતે કટ કર્યા ને એ સમજો તમે. આ એક બહિર્ગોળ દ્વિબહિર્ગોળ લેન્સ છે.
દ્વિબહિર્ગોળ લેન્સને તમે કટ કર્યું વચ્ચેથી, બરાબર, XO X ડેશ, એટલે આ જે છે XO X માંથી કટ કર્યું એને, અને બે તમને આવી રીતે અડદિયા મળ્યા છે, અને બીજો જે કટ કર્યું એ તમે એને Y અક્ષમાંથી કટ કર્યું છે, બરાબર, તો Y માંથી YO Y ડેશ માંથી કટ કર્યું, તો તમને કંઈક બે જે અડદિયા મળશે એ આવા બનશે, એક સમતલ બહિર્ગોળ અને બીજો પણ એ જ પ્રકારે. તો આમાં શું થઈ જશે, તમારે F છે એ અહીંયા આગળ તો એનું જ રહેશે, કારણ કે જુઓ તમે બંને સપાટીઓ છે એની વક્રતા તો સમાન જ રહી છે, વક્રતા સમાન રહેવાની, તો F છે બદલાવાનો ના, F બદલાય નહીં, પણ અહીંયા આગળ તમારે વક્રતા બદલાઈ ગઈ કે અહીંયા વક્ર છે પછી સમતલ છે, સમતલ છે પછી વક્ર છે, તો એમાં F બદલાય છે. એટલે તમે XO X ડેશ માંથી કાપો ત્યારે F ડેશ તો એનું જ રહે, પણ બે લેન્સનું જ્યારે સંયોજન કરો, પેલું બે જે અડદિયા બનશે ત્યારે 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 મૂકશો ત્યારે તમને 2f જેટલું 1/f નું સૂત્ર જે આપણે અત્યાર સુધી જોયું ને એની અંદર મૂકશો ત્યારે તમને એ 2f જેટલી કિંમત મળે, એટલે ઓપ્શન બી જે છે એ સાચું ઓપ્શન થાય, બરાબર. પછીનો પ્રશ્ન, 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા દ્વિબહિર્ગોળ લેન્સની મદદથી એક છોકરો સૂર્યના કિરણોને કાગળ પર ઝીલીને ફોકસ કરે છે. ઓ, આ છોકરો તો અમારા જેવો જ છે, અમે પણ આવું જ બધું કરીએ છીએ, અમને બિલોરી કાચ આપી દે ને તો બધાએ જ કર્યું હશે આ એક્સપિરિયન્સ, તો જેથી કાગળ બળી શકે. સૂર્યનો વ્યાસ 1.39 into 10⁹ મીટર અને પૃથ્વીથી સૂર્યનું અંતર 1.5 × 10⁻11 મીટર હોય તો કાગળ પર ફોકસ થતા સૂર્યના પ્રતિબિંબનો વ્યાસ ખાલી જગ્યા હોય. કાગળ પર પ્રતિબિંબનો વ્યાસ કેટલો થશે, એટલે પ્રતિબિંબના પરિમાણ તમારે આની અંદર જોવાના છે. તો જો V/U બરાબર પ્રતિબિંબની ઊંચાઈ કહો કે પરિમાણ કોઈ પણ લઈ લો, વ્યાસ લો છો તો એ બંને જગ્યાએ તમારે પ્રતિબિંબના અને વસ્તુના વ્યાસ મૂકવાના છે, બરાબર. તો હવે જ્યારે તમે એ લેન્સથી કાગળને બાળી રહ્યા છો, તમને અહીંયા શું મળે, એ વખતે એક ટપકું, એકદમ પ્રકાશિત ટપકું પ્રોપર મળે ને ત્યારે એ બળવા માંડે. એ બળે એટલે શું કર્યું હોય, તમે બધા જ કિરણો છે એને કેન્દ્રિત કર્યા એક જ બિંદુ પર. એ જે બિંદુ હશે એ એનું ફોકલ પોઈન્ટ હશે, કેન્દ્ર લંબાઈ, મુખ્ય કેન્દ્ર હશે, કેન્દ્ર લંબાઈ જેટલું અંતર હશે મુખ્ય કેન્દ્ર હશે. એટલે હવે તમારે પ્રતિબિંબ અંતર જે આવ્યું એ F જેટલું કહેવાય, એટલે V બરાબર F મૂકી દો. U શું છે, તો સૂર્યનું સરેરાશ અંતર, સૂર્યનું પૃથ્વીથી અંતર, કારણ કે વસ્તુ છે. આ જે થયું એ તમારે U બની ગયું, બરાબર. અને વસ્તુની ઊંચાઈ એટલે કે એનો વ્યાસ લઈ લીધો, તો તમને જે જવાબ મળે છે એ પણ વ્યાસ મળશે. 9.2 × 10⁻4 મીટર જેટલું બનશે, બરાબર. તો ક્યાં છે એ ઓપ્શન એ પર છે, 9.2 × 10⁻4 મીટર જેટલો એનો પ્રતિબિંબનો વ્યાસ હશે. તમે જોયું હોય તો સાવ નાનકડું અમથું ટપકું એ દેખાતું હોય છે, બરાબર, એટલું ઝીણું